ઘર મારી દે ઉછીનો કે ગમે એ તો આપણે ભાડે રહી લે આવી કણ ધાબાવાળો પતરાવાળો આપણે ગમે ઘર હશે ચાલશે મહેમાન હા તો આ તમે ગમે ઓહો આપણે ઘર જોવા ભાડે રહેવા માટે તે તઈ કેટલો જણો હો હું એકલો એકલા જ છો ઓહો તે ઘર તો મારે છે ઘર તો મારે છે પણ તઈ વેચાણ કઈ એવું નહીં કરતા ને ના ના કોઈ હું ખાતો નહીં પોલિથીન કે ના, ના. બીડી દારૂ ના ના કશું જ નહીં ના, ના. ઝઘડો નહીં કરવાનો પણ હો, ઈ તો હા એ તો પાડોશી સારા હશે તો વાંધો નહીં આવે પાડોશી તો હારા જ છે પણ તઈ હારા નથી એ ઘર તો બતાવું મને હ અને ભાડો તો મહિનો થાય ને એ ભાડો તો હું તમને પકડાઈ દઉં રાડ આપી ના જુઓ એ તો રાડ તો નહીં આવે આપણો વાંધો નહીં એમ તો હું કોઈ પણ જઈને ઝઘડો જ ના કરું આયરી ઘર સાફ સફાઈ તમારે જાતે કરવી પડશે હા પણ એ તો વાંધો નહીં આયરી જો આયરન હવે ચારને પડ્યું હોય ને તે આ તો બધું એ તો હું લેવાઈ દીધું ખોલજો જો મારે એટલું બધું સામાન ને તો હું લાવી દઉં હમણાં વધુ હા તો આ બાયણે આખી નહીં બોલતો લાઈટો હોય ને ઓવર લાઈટિંગ હું ખાલી તારા ઘર જ સાફ કરવાનું ધોઈ દેજે આગળ તો મેં મેલ્યું આ તો ઈને મેલ્યું બધું આ તો હું લઈ લ્યો પણ તે ઘર સાફ કરી દેજો આનું કર જાતે હા એ તો વાંધો નહીં આ કોણ આ મકવાન આલવાનું હોય ને એવું હોય એમ અરે આ તારી હવે મજા થોડા અમને તો કે તને આયો બે હક તમે ડુંગળીપુરથી આવ્યો ડુંગળીપુર ઓહો એ તો બહુ આઘું ના રહ્યું બહુ આઘું નહીં યાર આગોરી પણ આટલે કોમ હતું ને થોડું હા એટલે કોણ હું કોમ હતું વળી તમારે એ મારે સાઈડ ચાલે ને કળિયા કોમની એટલે મારે બહુ આખું પડે હતી એટલે ડુંગળીપુર થી ડાયરેક્ટ લહણપુર ના આવાય યાર વાત સાચી પણ મારે સાઈડ ચાલે આટલે મકાન બનાવવાનો એટલે ચોકણ વળી આપણા ગામમાં તો આ સાદા મકાન બને કોઈ મોટું બિલ્ડિંગો તો બનતી નહીં એ બાજુના ગામમાં મારે સાઈડ ચાલે ને એટલે એ બાજુના ગામમાં રાખવું હતું ઓય તમે રાખ્યું એ મળતું નતું ઘરે એટલે પણ મારે આટલા આપવું પડે તો પૈસા હતી એ બધી મળે એવું કોઈ ના હોય તો એમને તમે સાઈડો રાખતો હોઈશું યાર તો આવા ઘરમાં હું લેવા આવ્યો તમારા ઘર નહીં સારું અમારું હા મસ્ત તો હોય યાર ના પણ હતો યાર તમે પૈસા વાળી પાર્ટી કહેવા ને તો સારા ઘરમાં રહેવાય લાભા એવું ના કહેશો અમારા ઘર ઈઓને સાફ સફાઈ કરીને ઈઓને આલ્યું હું ચેલામાં એ તો એરા જે આલે એમ લઈ લ્યો ચેલામ કીધું લેવા તો એ કીધું નહીં પણ 2000 રૂપિયા આલ્યો હું તો 2000 તો હલાતા છે યાર તાણે 1000 હોય છેલ્લે લાભા તો અઠાટાળું બોલશો ને એ હો હાલતા જે આલે એ તો લાઈટ બધું અમારે આવી તમારે મહેમાન ખાલી કોણ 1000 રૂપિયા ચાલજો છેલ્લે છેલ્લે 500 થાય ને તો કરાજો કોઈ ઘર સારું નહીં સાચું કહું તઈ તું અંદર તો મેં કાંઈ ને સાફ કરાશે ને તો કોઈ લઈ જાય એમાં તારે રહેતા નહીં હવે તો મહેમાન દેવામાં આવું હો બધું સારું હું એ ચૌતાના બેહું નહીં ના સારું એ પેલું ઘર વાખી દેજો સારું તો એકદમ આટલામાં ઘર મળી ગયું નતું આટલામાં તો બાજુનું ગામમાં તો ઘરે મળતું નતું મને આ બાયણું એટલે ને તે બાયણાનું કામ કરવું પડશે કહો થોડું ઊંચું બાયણું કરાવી દઉં કહો તો પ્લાસ્ટર તોડાવીને કહી દઉં કે પ્લાસ્ટર થોડું તોડવું પડશે બાયણું વળી દો અને થાકે તો લાગ્યું એટલે હોટલારું આ બધું કહું લઈ લેજો એટલે હું મારું વાહનનું બધું લાવી દઉં લાવો તો એટલું ખાઈ લીધું ખાવામાં કોઈ મજા આવી એવું નહીં લ્યો આ તો હાલ હાલ ઊંઘીએ જ્યાં આ ઉઠાડવા પડશે મહેમાન થોડા હમણાં જજો બેહવા દેજો તો તમે અમારો મોટો લઈને તમે ઊંઘ્યા એ તો ઘરમાં પડ્યો તો હું તો કાઢ્યો હવે આ તો યાર અમારે જૂનું હોય તો અમે અંદર મૂકતા એવું તા તો મને તો ખબર ને હું કીધું હોવાનું હશે મોટું એટલે આ યાર અમારા મોચા લઈને અંદર મૂકી દી એવું કરું એ તારે તો તમને ખબર નહીં એ અરે તો હું કહી દઉં એમ ઘેરથી એક મોટો મને આવશે એનું સામાન નહીં લાવવાનો બધો એ આયુ લઈ જાય હોયથી આ 4 ને પછી હું લાવી દઉં લઈ ના જાને બહાર નાઈ દો હવે ઘર તમારું થઈ ગયું યાર પૈસા તમે આલ દીધા નહીં હજી હાલે નહીં હાલવાનું બાકી હું કરો ખરા
આલી દે ને આ બધું નાઈ દે એમ ના નાખી દેવા કે યાર તાણ શું કરાય હું ગોમ અહીંયા નહી હમેથી ઓળખતો હોય ને યાર એવું અને મેં મને એમ કીધું કે આપણે ઝઘડો નહીં બોલવાનું નહીં ચાય ઝઘડો નહીં કરવાનો ને એવું બધું કીધું મને ના પાડી બધાને હું એના જ મોટા ચોર બધા ઝઘડા મેરા પકડો ચોરી ગયો એવું તાણે તો યાર કહેતા ના કબીર તો જૂના ભાઈબંધી ને યાર અમાર ઝઘડો થયો સારું હાર વેડો ના ઊંઘો તા હું ગોળે ના પકડો મારી સારું હાર વેડો તો ઊંઘી જવા દે છે તું હાય મસ્ત ઊંઘ આવી હતી ને તો આયરા બાજુવાળા આવી ગયા હતા મહેમાન ઊભા તો કરો હું તો કહું આપણા આ ઘરવાળો છે ને એ રેકતા હું કોઈ સમજાવે ને તો એનું કેવું ત્યારે મોનવાનું નહીં બરાબર એટલે એમ કેવું માનતા ને એ તો હમણાં જ મને કહેતા હતા કે આ બધું બહાર નાખી દેવાનું હોય એવું કરશે મારું થઈ ગયું એવું કહેતા હતા મને કોણ એ રાય ઓહો આ રાત જબ્બર રીશે બોલ આ એટલે નથી આ બધું જોર ને ફોટા ને બધું બહાર નાખી દેવાનું એવું કરતા મારું થઈ ગયું કહેતા આ તો હું લઈ ગયું હું તમને એમ કહેતો કે આ પેલું દરવાજો અડી રહ્યો તો થોડું લાગી બા તો પાછા આયા એ તો મારે થોડું કોમ હતું ને એટલે ઓય આવો આવો રાજીબા હું આવું હા આયો તો મારો વસ્તુ આવી ગયો આપણે ફોન પર કરીને પ્રમાણે 25 ના 50 હા એ તો બરોબર લાખ તો વાત હાલ દો આપણે ડબલ થઈ જવું હાલ તો એ સેટિંગ થાય એવું નહીં એટલે સેટિંગ થઈ ને એ તો પછી થાય ને તો મૂક્યું આજે ફોન કર્યું તરત હું આવી બરોબર સારું. આજે હું નાખું વધારે અને જો એવો આપણી કંપની 10 દાડા માટે બંધ થવાની બરોબર તો હાલ હાલવા તો હાલ દેવો થાય તો હાલ દેવો એટલે તમારે એટલો ફાયદો પડી જાય ના કોઈ 2 દાડા કોઈ બંધ થાય હાલ તો થાય ને તો મૂક્યું બે દાડા હા તો હાલ દે હાલ તો હાલ દે તો તમારે એટલો ફાયદો પડે બીજું કોઈ નહીં હાલ તો મને નહીં એટલે નહીં ના હાલ દે હોય તો હું હાજર સમાચાર મોકલાવું આ જલ્દી કરજો જેટલું કરો એ હગા હા અને વાત આવી એ તો આ પૈસાની વાત હતી ચલા બતાવજો આ તો મારે હાલે તમે પૈસા 25 ના 50 થઈને આવ્યા ચલા આપ્યા તા ને તો 25,000 હાલે તમે 50,000 થઈને આવ્યા આ વાત સાચી તાણ હું અમારે કરાવવું હોય તો એ તો જેટલા પૈસા ડબલ કરાવો હોય ને એના લઈને માં જોડે આવો હું તમને કહ્યું અમારે ખાલી 10,000 ના ડબલ કરાવવો હોય તો આ તો એટલા લઈને આવો જેટલા લાંબા એટલા લાવો ને ડબલ કીધા શું કરીએ આપણે એટલે ડબલ આમ એ તો મારા કોન્ટ્રાક્ટ ખાલી તમે પૈસા લાવો ને તો હું તમને ડબલ કરી આવું તો મેં તાગે ચલા રૂપિયા માગે તો કોઈ નહીં માગ્યારે કોઈ નહીં આપણો ને માગવા પડશે પેલો નિયમ પાય નહીં તે માગી હવે આપણે તો 10 ના 20 થાય ને એટલે આપણે પોટ લીધા તો પોચ આપી દેવાના ને આપણે તો પોચનો ફાયદો થાય પા ઉપરથી હવ નહીં લે 10,000 લેવા લે મોકો મળે તો ડાયરેક્ટ લાખ રૂપિયા આલી દઈએ 2 લાખ થઈ જાય હવે હે આ રેડો તને હું જાઉં તા સારું બહુ પૈસા લઈને હા હા બરોબર અંદર જતા ને અંદર જતા ને મહેમાન કાં જગ્યા પર જતા રહીએ જઈને આવ્યો એ થાચ્યો તે ખાવાના ટાઈમે ખાવું તો પડશે કે હા ચેલુબા હા શું ચાલો બસ શાંતિ આવવાના કીધું શું ચાલો કયો ઓ શાંતિ તમારે શું ચાલો બસ શાંતિ ભૂલે ચેલુબા એક પંપો હું હા પૈસા જોવું ના યાર મારા પાસે પૈસા તો એવા તો નહીં હાલ પણ યાર ઓન આ ફોન લઈ જાના પથરી ઉપડી હતી આ કર્યા લો 10,000 હા રેડો હું કોક કરી પૈસા તો કરી આલું હા રેડો તો હું જૂના ઘેરથી લઈને આવું કેટલા પૈસા જોતો હતા 10,000 હસી તોય ચાલશે ને ઉપર હસી તોય ચાલશે આ તો જો દવાખાનું કોમ ચક વધારે થઈ ગયું હા રેડો હું લઈને આવું મારા જૂના ઘેરથી હા મજા આવી જઈ હવે 10,000 નો આપણો મેળ પડી ગયો અને આવું ને આવું જઈ અને આપણે રાજવાનું કરી આખા તને પેટનું દુખાડી ગયા હા મારા કાકાએ મને કીધું તું
કોકનું સારું કામ થતું હોય ને તો તું તાર કરવાનું અને પેલો બાપાને પેટમાં દુખાય તો મારે આગળ વધીને કોક કરું તે પૈસા આલું. દુખાય સવાર લ્યો જાણું થોય તાણે તો તાર પર હાલ જો પણ મન મતી જવું તું. લેડો અને એવું હોય તો ગણી લેજો. હા ગણી લે. હા અરે આ હગા તમને હું વાત કરું અરે પૈસા હતા એટલે આ 20 સેકન્ડમાં લાવી દીધી અને ફ્રીજ લાવી દીધું અમે વખો પડતો હતો બરોબર આ એટલે તમારા વાત સાચી કે તમે મને ટેકો કરે તો પણ પૈસા તમારે ને હું 10 દાડો પછી સેટિંગ કરીને તમને ના લાવું. હા હગા ના ના એવું નહીં તમે વાત માની સમજતા નહીં હું કહું ખરા આપણે મને પેટમાં દુકાન કરવા દેજે તું તને તો આવડતું જ નહીં આપણે રસ્તામાં કોઈ તને આવડતું જ નહોતું આ બે ખગા વાત સાચી ભાઈ મચું છું ખબર અમારે જે ખગા હતા ને ઈવન થોડા ઘેરથી નતો ને ઈવન નોકરી કરવાની આવો આવો આ તો એમાં જોઈએ ને પ્લીઝ શું કહેવાય તે પૈસા આલવાના છે ના ના 50,000 આલવાના હતા એકી ચાલુ કે હાડો ના હોય તો મને તમને ઘરે રહીને ફોન કરું હો હાય એ હારો ભાઈ કોમ પડ્યો તમે હું કામ પડી હતી યાર પૈસાની જરૂરત હોય પૈસાનું પણ પૈસાનું સેટિંગ થાય નહીં પણ ઓન યાર દાખલ લઈ જાના જોજો પૂછ્યું ઈવન શિખર વચ્ચે પડી ના તારી વારો વારો તઈ ડોક્ટર નહીં બેસજો એક કામ કરો ફટાફટ હું રિક્ષા બોલાવ બારો ઓ ફોન કરી દો આગળ ઓ બાપા રે નહીં કરો રાડે ચાલશે ચાલશે ચમ પૈસા આલો ને મેં ઉપરી યાર પૈસા એ તો અમે જતા ઈ ગયા એવું એક કામ કરો હું ગોળી લાવીને 2 મિનિટમાં ખાલી મટી જ પછી જે 2 એમને ના ગળાવાય યાર હું તમે એ તો તઈ પૈસા આલો ને મેં દાખલ જતા અલે તારી ઓને તો પથરીન બોને હલવાય જ છે ગોળી લેતા હું મારા ઘરમાં ગોળી પડી હતી પથરી તો આલે લેવાનું હતો પથરી બે જો આ પથરીની ગોળી હું લાવીને જ છું લ્યો એ નહીં આ તો હોજો મારા લેવાનું એ બધું મટી જાય ખાલી તમે બધું કરો તો ખરા ના યાર ડોક્ટર ને કીધી હા કદાચ ઈકણ આવી જજે હું હમણાં ફોન કરે ને એટલે ઉભા તો તમે યારમાં કોક થઈ જાય તો વખો છે હું તઈ ખાલી પૈસા લાવો કે પૈસા તો હાલમાં પણ નહીં છો એવા કેટલા થોડા નહીં અરે હાલ તો 1 રૂપિયો નહીં યાર હું તમે જૂઠું કઈ નું કહેવા ફોન પથરી ઉપડે ઉભારો યાર પપ્પા રે લાવો કે જલ્દી હોય તો લ્યા તારી ઉભારો આટલે મને પૈસા હું કાઢું અરે રાજભા નંબર દુખાઈએ લાવો તો એ તો રાજા રે ને હું બકાતો તો મારે પૈસાની જરૂર હે ને એટલે આપો કી હું 2 દાડા પાછા આલ દઉં 2 દાડો માલ લેવા પડશે જો હા હા આવો પાછા બોનો કાઢીને હવે આવતા નહીં એ તો એ તઈ પૈસા નતા ના આવે તો ચોકી એમાં ખબર હતી કે તમે પૈસા લેવા લાવ કોક બોનો કાઢીને જ આવ્યા છે એટલે હું બધું તૈયાર જ હતું એકવાર પથરીની ગોળી નથી તાર એવું તાવની ગોળી હતી જો જતા રહો હું તમે તમે 2 દાડા પૈસા આલી દેજો પા હા હા ફાઈનલ હા આપણો પેલા ઉપર આટલો પોરે લે આ 5000 તારા અને આરે 5000 મારા પેલા આપણો રાખતા લે એક મારી 5000 તારા 5000 મારા અને આપણે પેલા ચેલું ભાઈ આલ્યા ને લે આ 10000 હતા ને એમાંથી તું લે હો એ 5000 પકડ આ લે 5000 પકડજે ખેડવ જલ્દી લે આ મેમોની શીખો છો તારે આયા મેમોન અમારે બોલો બરાબર બેજો પેલા બોલો ને ના બે હક પેલા બોલો હું કહું કર આપણે પેલી કરે 25 થી 50 ની સ્કીમ ઓવો ઈમાં અમારે પૈસા થોડા નાખવા હતા કેટલા આયા 15000 જેવા 5000 માં ઘેર પડ્યા હતા આ 15000 લ્યો લાવો અને તમારે કેટલા નાખવાના આયા 10000 એટલે 15 ની 25 25 50,000 આવશે અને જો 50 થી 2000 આલવાના આવ્યો અને મને 30,000 દાદા તમારા પૈસા આવે પચીસ કીધું તું ને એ પ્રમાણે કોમ તો કમ્પ્લીટ થઈ ગયો હવે એરિયો આવે ને એટલે આપણે જતા રહીએ કોમ તો આપણે થઈ ગયું ને આ ગામમાં 25,000 રૂપિયા મળી જાય આવું ભત્રીજું આવે એટલે જઈએ
અને અમે આ બેવાના પૈસા પાછા આલવા નહીં એટલે મારે કોઈ બોલો કાઢવું પડશે. ના હોય તો કાલનું કહી દઉં એટલે હે ને એવું લાગે ના કે હું જતો રહ્યો એવું. હું કહું હા બોલો. હું પૈસા લઈને પેલું કરું એટલે હું કાલ આવ્યો પછી. કાલ final આવ્યો? કાલ આવ્યો. સારું. તમારે કોમ હોય ને હા. એ કરો ને બીજા કોઈને કહેજો એટલે જેને કોઈ ડબલ કરવા ના હોય. ના ના યાર આઈસ્ક્રીમ સ્કીમ રહી ને હા. એ બીજા ના કહેતા. આ એટલે આ તો તમને મેં કીધું તમારા હગો બગો કોઈ હોય ને તો કહેજો. આ પણ કોઈ નહીં કરું, ખાલી અમારા 2 જણા કરો ને ખાલી. એટલા 25,000 જ મળે તમને. અમારે તો એ તો પૈસા ઘેર પડે તમારે જેટલા. હા તો કે બીજું કોઈ લવાય ના યાર. શું લાવે ના કરતા આટલા સારું. તારો રાજીબા મારા ખેતરમાં પેલું પોણી વાળા ને તે હું પાળીઓ બદલીને આવું હો. મારે કોમ જ છે ને હું એ ઘેર જ આવતા. હાય એક તો મહેમાન કે હું બીજા દાડા આવીને તો આમ પૈસા ડબલ કરી આપ્યો પણ હજુ સુધી આયા જ નહીં એક તો. હવે મારે શું કરવાનું? તો મારા 15,000 જતા રહ્યા. નહીં તો નાગજીભાઈ આવે તો ભાડિયા લાવું. અમારે અહીંયા જ સ્કેમ જ કરી ગયો. જો પેલા એ પૈસા લેવા નહીં આવતા ને એટલે સારું. લાવો એટલે પૈસા આપણા હા આપું પછી યાર. હાલ પૈસા નહીં. પછી નહીં પૈસા લાવવાના મજા નહીં આવતો. ચોખ્યા તો તમે પેલા બે દાડાનો વાયદો કરી 5 દાડા થઈ જવા. મને પૈસા લાવ. લે આ બે હાલ ભેગા એટલે ચીમન તો પૈસા તું માગો રાજભા નહીં લાલભા. કેટલા? શું કી ખબર હે કે મને પથરી ઉપડી મને પૈસા આલજો 10,000 રૂપિયા. ફાઈનલ લાગતો આબરૂના ઝઘડા થવાના જ છે. એ અમારે હું કીધું તો આજી પથરી ઉપડી દી તો મને. બે તું માર ગયા આજુ પથરીનું બોનું લઈ દઉં. એ તો પથરી અમે દાખવાન જઈને આવ્યા નાગજીભાઈ બે હા. તાણું પશુ તે લઈ જો. તારું મારા પાસે તો 15,000 લઈ ગયો. કલરથી મારા અંગત 10,000 લઈ જો. એ પૈસા કાઢ લે તું પેલા. આ પેલા મહિને તો મને ફાઇનલ આપો. મને ખબર જ હતી. મને ખબર જ હતી કે આ કોક કરશે. પૈસા લાય. એનો બોનો કાઢ. બરાબર પૈસા લાય ભાઈ તું. પૈસા નહીં હાલ તો. પૈસા કાઢ. ઘાટ તો હતો એ તો જેટલો હતો ને ત્યાં આપણા ગામનો પેલો નાગજી હા એ તો જો એરો તો ઈકણ હશે. બોલાય ને બોલાય એ પૈસા લેવા આવ્યો તો ઉભા હાલ દુખો ને પેલા એને બોલાવો ફોન કરીને બોલાવડો. મારા હું ફોન કરું બાર. મારા હું ફોન કરું. ફોન કરો ફટાફટ. તે તો ઉપાડતા જ નહીં. એ પણ પૈસા મારે તું મારશું નહીં. ક્યાં લઈ ગયો? ઘેર લઈ લે હળ નાવાનું તો પટ્ટા ઢીલા કર નાખું જોવાનું. તારી જો કેમ નહીં કરવું એ પેલું એ ઘેર હતો ને એને કઈ ના ખબર ને કોણના પટ્ટા કરી નાખવા એવો મારો જ ને આબાજ કેતો ને આપણે આ સોજી પેલા સોહા નહીં યાર ના કહો મેળો ના બોલો તો એ પેલો છે તો જતો રહ્યો પૈસા લઈને જો હજી દેખાતું નહીં તું હો લઈ યાર કે છાટ જોતા આવજો જજી. શું સાહેબ કોક જોયું હું. મને પકડો ના કારે હું. ભલે આ લાલે તો હલવા તારી બીજો મુર્ગો હોય સાહેબ એ હેડ તારી તો અમે વાત કરતા તો હોય જતો બરાબર લાવો તો કોઈ લાવો આ અમે બધાના વેટા કરો ને આ જીવાનો વેટો કરવાનો પગનો બરાબર મોય લાવ છે પેલા પકડો જો પેલો નાહી ના જવું જુઓ ચાલો જોઈ. જે કાઢો દાદાગીરી નહીં કરું કોઈ. એકા ફાઇનલ આલ દે કાલ ફાઇનલ પૈસા લેવા. પૈસા લાવો તમે પેલા કાલ ફાઇનલ આલ દે. બરાબર એ ફોન માંથી આ ફોન ઘટ્યું. અને દાદાગીરી ચેવી કરો? તું યાર ચેલા લઈ જતો 10,000 તું 10,000 લાભબાન કરી યાર. હું તો 10,000 ફોન આલી દીધો ને એમાં તો 10,000 થઈ ગયા. તું 10,000 લાવી દે. હું આ ફોન તો જાની વાત કરું પાછી. આ 15,000 નો ફોન આવી ગયો બરોબર સેકન્ડમાં એ તારો તમારે રીતે કૂટી લેજો હું તો એકલું ના હોય તો એક કોમ કરો હા ઉભે તો ના ને તો ગામની બહાર જ ગાંઠી મેળવો કેવું ત્યાં તઈ ફોન લાવો. ઉભા રહો ફોન લેવો ફોન બારો ચાલા તમે હું પૈસા આલી દીધા. આવું પકડજો તમે પકડજો પૈસા આલી દીધા. ઓ બાપા ઓ અરે હડો